જેની ગઈ સ્કૂલે અને આજ તો નાસ્તામાં ઉત્તપમ આપ્યા છે. મસ્ત રસાવાળું ઢોકળીનું શાક કર્યું છે, દહીં છે, રોટલી, પછી લસણની ચટણી છે. તો ઠંડી ચાદર આપણે ઘણી બધી લઈ આવ્યા છે અને સાથે ઘણા લોકોને છે ને કિંગ સાઇઝની બેડશીટ જોઈતી હતી. જો અત્યારે વાગી ગયા છે રાતના 9. કસ્ટમર છે ને ચાલુ છે બપોરના. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જેની ગઈ સ્કૂલે અને આજ તો નાસ્તામાં ઉત્તપમ આપ્યા છે અને દીવાબત્તી થઈ ગયા. બસ હવે ચા નાસ્તો કરવાનો છે અને કેવા ફૂલ ઉગ્યા છે ચાલો બતાવું. ઘણા બધા સબસ્ક્રાઈબર એમ કહે છે કે તમે તમારા ગાર્ડનનું રોજે બતાવો, અમને મજા આવે. પણ ફૂલ ક્યારેક ન આવ્યા હોય ત્યારે ના બતાવું, બાકી આવ્યા હોય ત્યારે બતાવું. આજે કયા ફૂલ ઉગ્યા છે ને બતાવું. જો એક તો આ ફૂલ આવ્યા છે, બહુ સરસ થાય. જેમ ઠંડક થશે ને એમ બહુ જ આવશે. અને આજે જાસૂદમાં નથી આવ્યા, કાલે સરસ આવ્યા હતા 2. જે વાકાડીમાં જો કેવા સરસ કૂણા પાન આવ્યા. બધાય સરસ ખીલી ગયા ઝાડવા અને કેળાના ઝાડમાં હવે લૂમ નીકળશે એવી તૈયારી છે. આમાં ચાલુ થઈ ગયા જો એકદમ ડાર્ક. આ બધું કટિંગ કરવાનું છે પણ નથી ટાઈમ રહેતો. જો પર્પલ આ તો બહુ એટલે બહુ વધવા જ લાગ્યું છે. ફૂલ આવશે ને એટલે સરસ લાગશે. જો આમાંય છે, જો ઓલો બોલે સરસ. ચાલો ચા નાસ્તો બનાવું અને ચા નાસ્તો કરી લઈએ. ચાલો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. ચા ખાય છે અને પરાઠો કર્યો છે. ચાલો ચા નાસ્તો કરવા. ઘરનું કામ બધું પતી ગયું. વાસણ પોતું અને કપડાં મશીનમાં નખાઈ ગયા. બસ ધોવાઈ જાય એટલે ખાલી સૂકવવાના બાકી છે. અને હવે કરીશું આપણે થોડુંક મારા વિડીયોનું કામની બાકી છે. ઘણા લોકોના મેસેજ આવીને પડ્યા છે વસ્તુ જોઈતી હોય એટલે, તો એ બધાને રિપ્લાય આપું. અને ખાલી રસોઈ બાકી રહેશે. અને રસોઈમાં તો છે ને આજે નક્કી નથી શું બનાવવું, કેમ કે શાકભાજી છે ને હું રાહ જોઉં છું ક્યારની શાકભાજીવાળા ભાઈની આવે એટલે પછી આપણે નક્કી કરવી કે શું બનાવશું. ચાલો પહેલાં વિડીયોનું કામ કરી લઉં. વિડીયો એડિટિંગનું કામ પતી ગયું મારું અને હવે કરવી છે રસોઈ. રસોઈમાં હું કહેતી હતી ને શાકભાજીવાળાની રાહ જોઉં છું, તો હજી આવ્યા જ નથી. તો આપણે આજે છે ને ઢોકળીનું શાક કરી નાખી. ઘણા દિવસથી ઢોકળીનું શાક કર્યું નથી, તો કાંઈક અલગ એ થશે. તો ચાલો ફટાફટ ઢોકળીનું શાક કરવું પડશે, કેમ કે 12 વાગી ગયા છે. અત્યાર સુધી બધા કસ્ટમરને જવાબ આપતી હતી અને જે કાંઈ વિડીયોનું કામ હતું એ બતાવ્યું. અને હાલો હવે ફટાફટ રસોઈ કરશું.
જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું. મસ્ત રસાવાળું ઢોકળીનું શાક કર્યું છે, દહીં છે, રોટલી, પછી લસણની ચટણી છે, આ લસણ ટમેટાની. એની રેસીપી આપણે ઘણીવાર બતાવેલી છે પહેલાંના વિડીયોમાં. બહુ સરસ બને. અને ડુંગળી છે, છાશ છે. હાલો જમવા. ઢોકળીનું શાક હોય ને એટલે બધાને મજા આવે ખાવાની. ચાલો જમવા. જો જમીને ફ્રી થઈ ગયા અને આજે એક પાર્સલ આવ્યું છે. આપણે છે ને ઠંડી ચાદર બિલકુલ ખાલી થઈ ગઈ હતી, 2 દિવસમાં જ બધી પતી ગઈ હતી. તો આપણે આ પાર્સલ મંગાવ્યું છે. 5 દિવસથી આનો ઓર્ડર બુક કર્યો હતો, પણ ત્યાંથી આવવામાં છે ને 5 દિવસ લાગી ગયા. એટલે ઘણા બધા કસ્ટમર રાહ જોઈને બેઠા છે. ઘણાએ પહેલેથી જ બુક કરાવેલી છે. તો ઠંડી ચાદર આપણે ઘણી બધી લઈ આવ્યા છે. અને સાથે ઘણા લોકોને છે ને કિંગ સાઇઝની બેડશીટ જોઈતી હતી. તો આપણે બેડશીટ ઘણી બધી ખાલી જ થઈ ગઈ છે, થોડી જ રહી છે. એટલે પાછી થોડીક કિંગ સાઇઝની બેડશીટ પણ મંગાવી છે. હતી જ નહીં બેડશીટ. તો ભાઈ તો ચાલો હવે પાછો બધો માલ લેવા જાય ત્યારે તો પાછું લાવશું જ. પણ અત્યારે આ થોડી ઘણી વસ્તુ જો વચ્ચે વચ્ચે ખૂટી ગઈ હોય ને તો એ પાછું મંગાવી લઈએ. તો અત્યારે ઠંડી ચાદર નાની સાઇઝની, મોટી સાઇઝની, પાછા બધા કલરમાં, મરૂનમાં, ક્રીમમાં, અને કિંગ સાઇઝની બેડશીટ સરસ આવી છે, એ બતાવીશ તમને. ઘણા બધા કસ્ટમર છે, રોજ એ 2 ફોન કરે છે, આવી ગઈ કે નહીં, ઠંડી ચાદર આવી ગઈ કે નહીં. એ તો પાર્સલ તો મારું 5 દિવસ પહેલાં બુક થઈ ગયેલું છે, નીકળી ગયેલું છે. પણ છે ને ત્યાં વરસાદ ને બીજા કારણોસર અટકેલું હતું. તો આજે મને હમણાં મળ્યું અને કસ્ટમરને પાછો તો આજે ફોન આવી ગયો કે હવે આવ્યું કે નહીં. મેં તો આવી ગયું છે. તો કીધું હમણાં આવી જાવ. તો હું ફટાફટ ખોલી અને ગોઠવી દઉં બધું. જો ઠંડી ચાદર છે અને ડબલ બેડશીટ કિંગ સાઇઝની બધી વસ્તુ છે. મોટી સાઇઝમાં છે ઠંડી ચાદર, પછી આ મોટી સાઇઝની છે, અને આ બધી નાની સાઇઝમાં, મરૂનમાં, અને આ ક્રીમમાં, અને આ બેડશીટ છે કિંગ સાઇઝની. સરસ સરસ આવી છે એમાં. સરસ છે. ચાલો આ બધું ગોઠવી દઈએ, પછી કસ્ટમરને ફોન કર્યો કે હાલો આવીને લઈ જાઓ, એને લેવાની છે. જો અત્યારે વાગી ગયા છે રાતના 9. કસ્ટમર છે ને ચાલુ છે બપોરના. ઠંડી ચાદરનો નવો સ્ટોક આવ્યો ને 7 જોટા તો અત્યારે તરત વેચાઈ ગયા, નાની મોટી બધી બેડશીટો. જો અત્યારે કસ્ટમર ગયા હાલમાં, હજી અત્યારે જ પાર્સલ લઈ ગયા અને કસ્ટમર ગયા. હવે હજી વાળીને મૂકશું, પછી કંઈક જમવાનું કરશું. અત્યારે થઈ ગયા છે 11:15. જમીન બધું કામ કરીને ફ્રી થઈ અને હવે કરશું આરામ. આજે એક કસ્ટમર છે ને 9 વાગ્યા સુધી હતા. એ કસ્ટમરને છે ને ના પડે એમાંય નહોતું, કેમ કે એમને પોતાને કપડાની દુકાન છે. તો એ ભાઈ કે મારે કે હું મારી શોપ બંધ કરું ને પછી જ કે હું આવી શકીશ. એટલે મેં તો કાંઈ વાંધો નહીં. એમના મમ્મીને લઈને આવ્યા હતા, 2 મમ્મી દીકરો આવ્યા હતા. એટલે મેં તો કાંઈ વાંધો નહીં. એટલે એ 7:30 8 વાગે છેક આવ્યા હતા. એટલે એમને બેડશીટ, ઠંડી ચાદર ને બધું લઈ ગયા. એટલે પછી અમુક કસ્ટમર આવી રીતે હોય કે વહેલા આવી જ ન શકે, મોડા જ એના મેળ પડે, તો પછી આવવા દો, વાંધો નહીં ચાલો આવી જાજો. 9 વાગે એમને ગયા. પછી પાછું બધું વાળીને મૂક્યું અને 10 વાગે છેક જમવા બેઠા હતા. અને બસ અત્યારે જો ફ્રી થયા, 11:15 થયા. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.